નમસ્કાર, હું આપનો કિશોરસિંહ રાણા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહેજ. આજે દહેજ સરકારી હોસ્પિટલમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ છેલ્લા 8 મહિનાથી ડૉક્ટર સાહેબ અહીંયા હાજર નથી અને છેલ્લા 4 દિવસથી પેશન્ટે જે કેસ કરાવેલો છે એ આપને જણાવું. જોઈ લો આપ, 4 તારીખે આ કેસ નોંધાવેલો છે, ડૉક્ટર સાહેબ નહોતા. કેસ નોંધા ડૉક્ટર સાહેબ આવે છે એમ કરીને આજે 8 તારીખથી આજે ડૉક્ટર સાહેબ આવ્યા અને આજે આ પેશન્ટને દવા મળી. આવ્યું જો તંત્ર ચાલશે અને આવીને ડૉક્ટર આવશે તો પેશન્ટોનું શું થશે? લાંબી લાઈનોમાં અમારા ગામના બહેનો ભાઈઓ બધા લાઈનમાં રહે છે. યુપી, બિહાર, ઝારખંડ દરેક રાજ્યના લોકો અહીંયા દવા લઈ રહ્યા છે. ડૉક્ટર સાહેબ ટાઈમ પર નથી રહેતા. આરોગ્યના તંત્ર જે ઊંઘતું રહ્યું છે એ કુંભકર્ણની ઊંઘમાંથી બહાર આવે, નહીં તો દહેજથી લેખિતમાં 500 જેટલી સહી લઈને આપને લેખિતમાં આપીશું. નહીં માનો તો ગામ આખું લઈ ત્યાં આખી જાન લઈને ભરૂચ કેન્દ્રમાં આવીશ ને ત્યાં તમારે ત્યાં જમાડવા પડશે બધા જાનૈયાને. એની કરતાં બેટર છે તમે ટાઈમ પર આવી અહીંયા ડૉક્ટરની નિમણૂક કરો તાત્કાલિક ધોરણે, જેથી કરીને અહીંના પેશન્ટોને રેગ્યુલર દવા મળે. ડૉક્ટર ન હોવાને કારણે બહારના જે ડમી ડૉક્ટરો ખૂબ રાફડો ફાટી રહ્યો છે, શું કહેશો? આ તંત્રની જવાબદારી હોય છે. આપના મીડિયા મારફત જણાવું છે કે મેડિકલ સ્ટોર હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય તેની અંદર સર્ટિફિકેટ ડૉક્ટર પાસે સર્ટી હોતા નથી, લાઇસન્સ હોતા નથી. એવા ઘણા બધા દવાખાના અને મેડિકલ આ ચાલુ રહેલા છે. આ તંત્રએ તાત્કાલિક ધોરણે નોંધ લેવી જોઈએ અને એની પર આવીને તપાસણી કરવી જોઈએ, જેથી કરીને લોકોને કઈ દવા કેવી રીતના આપે ને શું કરવા આપે એ જ એમને ખ્યાલ ના હોય. ડૉક્ટર આપી દે છે પેશન્ટોને ને ઘણા કારણોના કારણે પેશન્ટો કેટલાને તકલીફમાં થાય છે ને પછી હોસ્પિટલ આવવું પડે છે. દહેજ ઔદ્યોગિક વસાહત હોવા છતાં ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીયલ છે, છતાંય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર જો આ રીતના ડૉક્ટરની ગેરહાજરી જોવા મળે તો ગંભીર તંત્રને શું કહેવા માંગો છો? સાચી વાત છે. આ જે તંત્ર છે એ કુંભકર્ણની ઊંઘમાં સૂઈ રહેલા છે. આ મીડિયાના મારફતથી હું આપને જણાવું છું દરેક તંત્રને કે કાયદેસર તમે અહીંયા ડૉક્ટર તાત્કાલિક ધોરણે નિમણૂક કરો, જેથી કરીને ગામજનો અને ટાઈમ પર દવા મળે ને પેશન્ટની અહીંયા ટ્રીટમેન્ટ થાય.